સુરદાસજીએ ભ્રમર ગીતની જે રચના કરી છે એ આપે આપના અંતઃચક્ષુથી તે ઉદ્ધવજી જે વ્રજમાં આવ્યા છે અને ગોપીજનોને ચિઠ્ઠી આપી છે અને ગોપીજનો તે ચિઠ્ઠી જુએ છે. ચિઠ્ઠી પ્રત્યે તેમને ખૂબ પ્રેમ છે, પણ એ ચિઠ્ઠી કોણે મોકલી છે એટલે એમને પ્રેમ છે, પણ ચિઠ્ઠીની અંદરની વાત માટે એમને કંઈ જાણે કે કોઈ નિસ્બત જ નથી. એટલે એ તો જે એમના હૃદયમાં શ્રી કૃષ્ણની પ્રીતિ છે એટલો જ ભાવ ઉદ્ધવજી જોઈ શકે છે. પણ ઉદ્ધવજી તો એવું ઈચ્છે છે કે એ લોકો અંદર વાંચે એટલે એમને પોતાના જ અંદર બ્રહ્મ છે એવો અનુભવ થઈ જાય એટલે મારું કામ પતી જાય, તો હું જટ પાછો જતો રહું. કેમ કે આ અભણ લોકોની વચ્ચે મારે વધારે સમય રહેવું યોગ્ય ના કહેવાય. હું તો બૃહસ્પતિનો શિષ્ય છું, પરમ બુદ્ધિમાન છું અને દ્વારિકાધીશજીનો સખો છું હું તો. અને આ બધા તો અભણ છે, એટલે ઝડપથી લોકો વાંચી લે ને તો સારું, આવો ભાવ છે. અને ગોપીજનોનો ભાવ તો એવો છે કે જે હવે ઉદ્ધવજીને પણ એક વખત વિસ્મિત કરી રહ્યો છે. ગઈકાલે જે પ્રસંગ આવેલો તેમાં હવે આગળની લીલાનું દર્શન સુરદાસજી શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની કૃપાથી પ્રગટ કરતા કહે છે કે ઉધો કહા કરે લે પાતી, કે છે ઉદ્ધવ અમે આ તારી ચિઠ્ઠી લઈને શું કરીશું. એટલે એક વખત પહેલા આખું પદ લઈ લઉં છું. જો લો મદન ગોપાલ ન દેખે, બિરહ જરાવતી છાતી, નિમિષ નિમિષ મોહી બિરસત નાહી, શરદ જુહાઈ રાતી, પીર હમારી જાનત નાહી, तुम हो श्याम संगाती, यह पाती ले जाहूं मधुपुरी, जहाँ वे बसे सुजाती, मन जू हमारे वहाँ ले गए, काम कठिन सर गाती, सूरदास प्रभु कहा चाहत है, कोटिक बात सुहाती, एक बेर मुख बहोरी दिखावहूँ, રહે ચરણ રજ રાતી. આ પદમાં હવે સુરદાસજી દર્શન કરતા કહે છે કે જે પત્રને વાંચવાથી જાણ્યું કે આ તો કંઈક એવું લખ્યું છે કે તમે પરમ બ્રહ્મ તમારા હૃદયમાં જ છે, તમે એમને ભજો અને વિષય વિકાર છોડો, એકાંતમાં રહો. જે મર્યાદા માર્ગીય માટે સર્વ પુરાણો શાસ્ત્રોમાં આ જ આજ્ઞા છે. કેમ કે ત્યાં પતિભાવથી નથી. આ એક જ માર્ગ એવો છે કે જેમાં પતિભાવથી પ્રભુને ભજવાના માટેનો અવકાશ છે. બીજે બધે ચરણો સુધીની ભક્તિ છે, એટલે શીતળ કીધી છે. એટલે કહે છે કે હે ઉદ્ધવ, તારી ચિઠ્ઠી લઈને અમે શું કરીએ. અમને તો જ્યાં સુધી મદન ગોપાલના દર્શન નહીં થાય ત્યાં સુધી અમારું હૈયું વિરહ અગ્નિથી બળી રહ્યું છે. એક પલક માટે પણ વિસરાતા નથી. ઉદ્ધવ, તું શ્યામનો સખો થઈને પણ અમારી પીડાને સમજી શકતો નથી. બસ આ જે શ્યામનો સખો છે એટલે એ જેવી રીતે અમે શ્યામને પ્રેમ કરીએ છીએ એવી રીતે એ કરતો હશે. આ ધારણા કોઈ દિવસ ભક્તિ માર્ગમાં તમે રાખતા નહીં. તમે જે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને પ્રેમ કરો છો એવો જ પ્રેમ તમારા બીજા વૈષ્ણવ મિત્રો કે ત્યાં સુધી કે આચાર્ય કુલ ગુરુ તમારા કે તમારા આચાર્યના બાળકો એમ માનતા હો તમે કે એ તમારા જેવો જ પ્રીતબંધી શ્રી વલ્લભ પદસો પર્ણ મનમાં આવે છે. એ ભાવ તમારો છે એવો એમનામાં હશે, વૈષ્ણવોમાં કે તમારાથી જે તમે જેમમાંથી પોષણ પામી રહ્યા છો તે આચાર્ય કુલ બાળકોમાં એ ભ્રમમાં ના પડતા આ ભ્રમર ગીત બહુ સુંદર આપણને સાચી સમજ આપે છે. કેમ કે ગોપીજનોનું તો એવું જ હતું કે આ શ્યામનો સખો છે
તો મારી પીડાને એ નહીં સમજે તો બીજું કોણ સમજશે? હવે ઉદ્ધવ, તું તો શ્યામનો સખો છે, છતાં પણ અમારી પીડાને સમજી શકતો નથી. આ તારી ચિઠ્ઠીઓ પાછી મથુરા જ્યાં લઈ જા, જ્યાં એમની પેલી વાલી રહે છે. સુજાતીએ લખ્યું છે એટલે એ ભાવ પ્રગટ કર્યો, મને સમજાય છે. તું ત્યાં લઈ જા અને એમને આપ, કારણ કે જ્યારથી એ ધનુર્યાગનું દર્શન કરીને આવું છું એટલું કહીને ગયા છે. ત્યારથી અમારું મન ચિત્ત બધું સાથે લઈને ગયા છે. તેથી અમારું ઘરકામ, જે ઘરનું અમારું ગૃહસ્થીનું કર્મ છે એ પણ કરવું અત્યારે કઠણ થઈ ગયું છે. આ ચિઠ્ઠીઓમાં અનેક વાત લખીને અમને મોકલી, એ શું કહેવા માંગે છે? બધું સમજણ પડે છે, છતાંય જાણે કે અભણ છીએ અમે તો. તમે જ કહો શું કહેવા માંગે છે? જો ખરેખર અમને યાદ કરતા હોય તો અમને એક વખત અહીં વ્રજમાં આવી અને મુખ બતાવી જાય. એટલે ચિઠ્ઠીમાં લખેલો જે શબ્દો છે એ શબ્દો એમને રૂચ્યા નહીં, એટલે સીધી જ પ્રેમ કરે છે કે નહીં એના પ્રમાણ માટેની જ વાત કરી દીધી કે જો ખરેખર એમને પ્રેમ કરતા હોય તો અમને આવીને મુખ બતાવી જાય. બાકી અમે તો જે સ્થિતિમાં છીએ એ સ્થિતિમાં જ રહેવાના. એટલે ઉદ્ધવને તો એમ જ થયું કે મારી મહેનત બહુ વધી જવાની. મને એમ કે હમણાં આ વાંચશે એટલે સમજી જશે કે એમના હૃદયમાં જ છે બધું. એટલે હવે વીર જતો રહ્યો એટલે રડવાનું બંધ કરશે અને મારે જે વચન આપેલું છે કે હમણાં આવ્યો, હવે હમણાં ક્યાંથી અવાશે? અહીંયા તો બહુ મહેનત માંગી લેવું છે, હજી એને કંઈ અસર નથી થતી. એટલા માટે તો જ્ઞાનીઓના સંઘની ના પાડી છે. મુસાઈજીએ ના પાડી છે કે આ લોકોનો સંગ જ નહીં કરવાનો, કારણ કે આ લોકો પથ્થરથી પણ વધારે કઠણ હોય છે. એક વખત એમના મનમાં ભ્રમ ઘૂસી ગયો કે અહમ બ્રહ્માસ્મિ, આ પણ શબ્દ બ્રહ્મ છે, પેલો પણ બ્રહ્મ છે. ખરેખર આ એમાં ને એમાં જ અટવાયેલા રહે છે આ લોકો. એટલે એમનો સંગ નહીં કરવો જોઈએ, સ્વપ્ને પણ નહીં વ્યવહાર. આ શબ્દો છે ગુસાઈજીના, ગોપાલદાસજીના મુખેથી. સ્વયં પ્રભુએ કહ્યું છે પુત્રો છે બંને પ્યારા, કારણ કે પ્રભુથી તો કોઈ એવું ના હોય ને વાલું દવલું, પણ બેના રીત જુદી છે, બેની ભજવાની, બેના સ્વભાવ જુદા છે. એટલે કે છે કે પુત્રો છે બંને પ્યારા, જ્ઞાની ને ભક્ત મારા. પણ પછી લખે છે કે જ્ઞાની નભાવે જાતે, ભગત પડે છે માથે, આપું સમય સહારા. અને એક પ્રેમ માહી ખેલે, એક ખેલવાનું મેલે. હવે તમે વિચારો, એક પ્રેમ માહી ખેલે કે હું તો ગિરધર ને ઘેર જાવાની, એની જીવન ભરની થાવાની, મારી એની પ્રીત પુરાણી, પલભર દૂર ના થાવાની, રાત દિવસ એની સંગે ખેલું, જેમ તેમ હું રીઝવવાની. એટલે એ તો એમ કે છે કે હું તો એને ઘેર જ જવાની, એને જેમ તેમ રીઝવવાની, મારી એની પ્રીત તો પુરાણી. તો પ્રભુએ એ પ્રમાણેનો લોક તૈયાર કરી દીધો, ગોલોક, કે જેનો ક્યારેય નાશ નથી થતો. અને ગોપીજનોને જે ભાવ છે એ ભાવ પ્રમાણે આપ દર્શન આપે છે. વ્રજના રસો વૈસહ. હવે જ્ઞાનીજનોને દુર્લભ છે. ઉદ્ધવજીને ખબર નથી કે આ શું દર્શન આપ્યા છે ગોપીઓને. જોકે ઉદ્ધવજી જ્ઞાની ભક્ત છે. આ તો શુષ્ક જ્ઞાનીની વાત કરી મેં જે કરી. તો જ્ઞાની ભક્તમાં પણ આ રસ નથી, એ પણ એમનો પણ સંગ કરવો યોગ્ય નથી. અને જે પેલા હોય છે જ્ઞાન માર્ગ વાળા, એ તો એમ જ કે હું જઉં છું મારે ગામ, સૌને છેલ્લા છે પ્રણામ. એ લોકોને તો એક પ્રેમમાં અહીં ખેલે, એ મેં આ પદ લીધું, હું તો ગિરધર ને ઘેર જવાની. હવે એક ખેલવાનું મેલે, એ કેવા હોય, એ લોકોના ભાવ કેવા હોય? હું જઉં છું મારે ગામ, એટલે કે હું જઉં છું મોક્ષ કરું છું હવે કાયમ માટે. ભાઈસાબ તમારી માયાથી થાકી ગયો. હું જઉં છું મારે ગામ, સૌને છેલ્લા છે પ્રણામ, જ્યાંથી આવ્યો ત્યાં જવાનો એ મારો વિશ્રામ, અમરાપુરથી આવ્યો હું તો જઉં છું અમરધામ, હું તો જઉં છું મારે ગામ, સૌને છેલ્લા છે પ્રણામ. એક પ્રેમમાં હી ખેલે, એક ખેલવાનું મેલે. ખેલવાનું મેલે એટલે કેવા હોય? ફલાણો પણ હું રહ્યો નથી ને, દૂર થયા રૂપ નામ. ફલાણો એટલે એનું જે નામ હોય ને તે,
ફલાણો પણ હું રહ્યો નથી ને રૂપ થયા દુર્નામ, રૂપ થયા દૂર થયા રૂપનામ, જ્યોતિ માહી જ્યોતિ ભળતી, આ જ્ઞાનીઓની ગતિ છેલ્લી, જ્યોતિ માહી જ્યોતિ ભળતી અને છૂટ્યા દ્વંદ સંગ્રામ, હું તો જઉં છું મારે ગામ, સૌને છેલ્લા છે પ્રણામ. હવે એને શું ખબર પડે કે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. ગોપીજનોના તાપને દૂર કરવા વ્રજમાં પ્રગટ થયા અને ગોપીજનો ઘેર ઘેરથી નીકળી છે. આ વર્ણન જે ગોકુલનાથજીએ કર્યું છે તમને ક્યાંય નહીં મળે. એમને જાતે ખબર પડી ગઈ, પ્રભુએ જતાઈ દીધું હું પ્રગટ થઈ ગયો અને બધી ઘેર ઘેરથી નીકળી છે. નંદ બાબાએ કે આ કરોડો ગોપીઓના ઘરે કોઈ વધૈયો નથી મોકલ્યો. તો આ જે છે આનંદ, પ્રભુ જ્યારે પ્રગટ થાય છે તો ગોપીજનોને કહે છે લો અમે તમારા માટે આવી ગયા, તમારે જે સુખની વાંછના હતી એ અમે નાનપણથી જ પૂરું કરવાનું ચાલુ કરી દઈશું, કોઈ તમારે મેચ્યોર થવાની રાહ નહીં જોવાની. આ છે પુષ્ટિ માર્ગ અને પેલો છે જ્ઞાન માર્ગ, વચ્ચે રહ્યો મર્યાદા માર્ગ, શીતળ ભક્તિ. અમારાથી ચરણોથી વધારે આગળ ના જવાય. હાય બાપ, ઠાકોરજીને સ્પર્શ કરાય, એમના અધરામૃતનું પાન પાપ લાગે. લક્ષ્મી દેવી જોયા છે આવડા મોટા પહેરેદાર, અમને નાખી દે નરકમાં. આ મર્યાદા માર્ગ. રૂક્ષ્મણીજીને અભિમાન થયું, મૂર્છિત થયા. ઠાકોરજીએ કીધું કે તું તાર હજી બી બીજા લગ્ન કરી લે, કરવા હોય તો. મૂર્છિત થયા. ઠાકોરજીએ પંખાની સેવા કરી, જળ છાંટ્યું, એમના વાળ કેસ ની વેણી એ થઈ ગઈ હતી તો ઠીક કરી. જાગ્યા પછી કે આ શું કર્યું, કોણે કર્યું આ? તો પેલી જે હતી આજ ગોવિંદ પદ્મા રાવલ, એ વિમળા છે ત્યાં રૂકમણીજીની સખી, કે છે કે ઠાકોરજીએ કર્યું. અને કઈ શરમ આવે છે ઠાકોરજીને આવી સેવા કરાવડાવાય અમારી? આ તો અમારો ધર્મ છે પત્નીનો, કે અમારે પતિની સેવા કરવી જોઈએ. તો તું ઊભી રહીને જોયા કરતી હતી, તે સેવા ના કરી, તેમના હાથમાંથી પંખો ના લઈ દો? ના ના, મને તો બહુ આનંદ આવ્યો. આવું આને પણ ભાવ થઈ ગયો કે ના આવું હોવું જોઈએ, પણ નથી હોતું મર્યાદામાં. શ્રાપ આપી દીધો બચારીને વગર કારણનો, પડી પદ્મા રાવલ થયા. અને અહીંયા તો ચરણોને આપના મસ્તક પર ધરી દે છે અને રાધાજીને વાંધો પણ નથી આવતો, કારણ કે રાધાજીનું એક જ લક્ષ્ય છે, મારા ઠાકોરજીને પ્રસન્નતા શેમાં છે. એ કહે છે કે તારા ચરણો મારા માથા પર પધરાવું, તો લો પધરાવો. ઠાકોરજીને સુખ મળે છે તો પેલી ચરણ રજ આપવા તૈયાર થઈ ગયા, આપી દીધી. નારદ મુનિ કહે છે કે એમને પેટમાં બહુ દર્દ થયું છે અને એમને આ તો જ મટે કે જો ચરણ રજ મળે એમના ભક્તોની. તો એમની 16,108 તો કહે છે અમે નરકમાં નહીં પડીએ, જેમનું જે થવું હોય એ થાય, અમે આ કામ નહીં કરી શકીએ, અમારાથી ચરણ રજ અમે કેવી રીતે આપીએ, અમે નરકમાં ના પડી જઈએ? રાધાજીએ તો સાંભળ્યું કે દર્દ થયું છે પેટમાં, ત્યાં તો અશ્રુની ધાર ચાલુ થઈ ગઈ, નકો લઈ જવું હોય. આ પુષ્ટિ માર્ગ, આ મર્યાદા માર્ગ. હું જઉં છું મારે ગામ, જવા દો ભાઈ, જવા દો, જવા દો, ક્યાંય ના પડો વચ્ચે, એમની જોડે ના જાઓ, એમની દુનિયામાં રહેવા દો, આપણે આપણી દુનિયામાં રહો. એટલા માટે ગુસાઈજીએ વલ્લભ આખ્યાનમાં સ્પષ્ટતા કરી છે કે સ્વપ્ને પણ નહીં વ્યવહાર. આર્ય અને મુનિજનોનો માર્ગ છે, એમાં આપણે સ્વપ્ને વ્યવહાર નથી. એટલા માટે તો મહાપ્રભુજીએ ગુસાઈ હરિરાયજીએ આખી નાકાબંધી કરી છે કે તમારે પડવાનું જ નહીં. એક વખત જો ગયા ગોવિંદ દુબે મીરાબાઈને મળવા, તો અંદર હરિરાયજીએ લખ્યું છે કે અમારે આના સાથે બહુ વાંધોય નથી, કેમ કે આ તો મૂળ દ્વારિકા લીલાનો જીવ છે. ગોવિંદ દુબે એટલે તન્મધ્યા, સત્યાની સખી છે, આ સત્યભામાની. એટલે ભલે ને જાય, પણ એની પાછળ અમારો આખો જે વૈષ્ણવ સૃષ્ટિને જે અમે સમજાવ્યું છે કે ભાઈ આપણે મર્યાદા માર્ગમાં નહીં પડવાનું, અને જો આ પડી જશે બીજા બધા અને જોઈને દેખાદેખીથી, એટલે પછી ગુસાઈજીથી આ ચિઠ્ઠી ગઈ અને પછી કઠોર શબ્દ લખ્યા કે બીજી સૃષ્ટિને પણ તકલીફ ના પડવી જોઈએ. નહીંતર એ કે જો આ જાય છે મીરાબાઈની જોડે મળવા, સાધુ સંતોની વચ્ચે બેસી જાય છે ગોવિંદ દુબે, તો આપણને શું વાંધો છે? આ માર્ગની અંદર આ રિસ્ટ્રિક્શન કેમ છે? આ કારણ છે કે ભાઈ પ્રમેય બળ મહાપ્રભુજીનું, શ્રમ મહાપ્રભુજીએ લીધો, આજ્ઞા ગોવર્ધનનાથજીની, અને પછી બીજાના ખેતરમાં જઈને બેસી જાય. આ કેમ ચાલે? એટલે આ જે પ્રથમ જે છે એ શ્લોક અહીંયા પદ અહીંયા વિરામ પામ્યું. આ બીજું પદ લઈ અને પછી આજના સત્સંગને વિરામ આપીએ છીએ. उद्धव पत्र गोपी को देते हैं और कहते हैं कि कृष्ण ने कहा है कि सुनो गोपी, हीर को संदेश, कीर समाधि अंतर्गति द्यावहु, यह उनको उपदेश.
वे अविगत अविनाशी पूर्ण सब घट रहे समाई। तत्व ज्ञान बिनु मुक्ति नहीं, वेद पुराणनी गाई। सगुण रूप तीज निर्गुण द्यावहु, इत चित्त एक मन लाई। वह उपाय कीर बिरह तरो तुम, मिले ब्रह्म तब आई। दुसह संदेश सुन माधो को, गोपी जन बिलखानी। सूर बिरह की कौन चलावे, बुढ़ित मनु बिन पानी। જે આ સંદેશ આપ્યો ઉદ્ધવજીએ, કેમ કે એમણે કહ્યું કે તું વાંચ. હવે એમણે અભણ બી છે, વાત સાચી છે, પણ છતાં એમને એટલું તો ખબર પડી ગઈ વગર વાંચે કે આમાં કંઈક એવું જ ઊંધું છતું લખ્યું છે બધું. અમને શી ખબર શું લખવા માગે છે, એવું શું કહેવા માગે છે, સમજાયું તો નથી. હવે જો આ પ્રસંગ એક કહી દઉં વચ્ચે, આવશે કે નહીં આવે મને ખબર નથી, પણ એક પ્રસંગ છે એવો ભ્રમર ગીતનો જ છે કે આ જે ઉદ્ધવજી છે ને એમને એકવાર એવો ભાવ થઈ ગયો હતો કે આ અભણજનોને શું ખબર પડશે, કારણ કે એમને એમ થયું કે આ મારી વાત તો એમને ગળે ઉતરતી જ નથી. એટલે એવા થાક્યા. એટલે એક વખત એવું થઈ ગયું કે આ અભણ ગોપીઓને પાસે આવીને મેં ભૂલ કરી છે. આવો મુખમાંથી વચન નીકળી ગયું. આ જ વચન પછી ભ્રમર ગીતમાં જ મારા ખ્યાલથી આવે છે. ભ્રમર ગીતમાં જ આવે છે ભાગવતજીમાં. તો રાધાજી પોતે કહે છે કે અમે તો અભણજનો છીએ, અમારામાં તો આવું બધું ક્યાંથી જ્ઞાન હોય. તો એકદમ ઉદ્ધવજી ચોંકી જાય છે. તો કેવી રીતે આ વાત એમણે ત્યાં કરી હતી? ઠાકોરજીની સામે, ત્યાંથી મથુરામાંથી વિદાય થતા આ વાત કાઢી હતી કે ત્યાં અભણજનો પાસે જઈશ તો હું શું કરીશ, લોકો તો અભણ છે બધા. તો આ વાત સ્વામિનીજીએ અહીંથી કરી. એટલે પછી ત્યારે એમને સમજાવ્યું કે આ તો એક જ છે. આ ત્યાં વાત થઈ ત્યારે ને આ તો અહીંથી જવાબ આપે છે આ કે અભણ છે. આ વાત તમે ત્યાં કરી હતી. એટલે અંદરથી એકમેક એક જ છે. એ પણ ઉદ્ધવજીનો અનુભવ થયો હતો. એટલે હવે જે વાત થઈ એમાં જે સંદેશો કહ્યો ઉદ્ધવજીએ કે ગોપીઓ સાંભળો, તમે છે ને હવે જેમના માટે રડો છો ને એમને હું તમને પ્રાપ્ત કરાવી દઉં કાયમ માટે. એટલે તમારે પછી રડવાનો પ્રશ્ન જ નહીં થાય. તો કે જે શું કરાવશો? તો કે તમારે શું કરવાનું, બે આંખો બંધ કરી એક આસન પર બેસી જવાનું સમાધિમાં, અને તમારે એમનું ધ્યાન કરવાનું. જે તમે દર્શન કર્યા હતા ને એમનું ધ્યાન કરવાનું. આ એમનો ઉપદેશ છે. એ મને એવું કેવડાવ્યું છે. એટલે તમારે શું થશે કે તમને દર્શન થઈ જ જશે અહીંયા એમની કૃપાથી. એટલે પછી તમને રડવું નહીં આવે. અને તમે રડશો નહીં ને તો અમારા મિત્ર પણ ત્યાં રડે છે, એ રડતા બંધ થઈ જશે. જે અવિગત અવિનાશી પૂર્ણ, અને એ તો છે ને અવિગત છે. તમે એમ ના સમજતા કે અહીંયા હતા ને ત્યાં ગયા એટલે હવે અહીંયા નથી. એ તો અવિગત છે, અવિનાશી છે. એટલે કે તમે આજે છો ને કાલે નથી, પણ એ તો હંમેશા રહેવાના છે. એમનું તો ભાગવતમાં કહ્યું ને કે હું બધા સુખદેવજીને, વ્યાસજી કોને કહ્યું, બ્રહ્માજીને, બ્રહ્માજીને, હું પહેલાંય હતો ચતુશ્લોકીમાં, હું પહેલાંય હતો, અત્યારેય છું અને પછી હોઈશ. એટલે કે બ્રહ્મા તું નહોતો ને ત્યારે હું હતો, બ્રહ્મા તું છું ને ત્યારે હોઈશ. તો બ્રહ્મા તું જતો રહીશ ને તારું આ 100 વર્ષનું આયુષ્ય ભોગવીને, તો હું તો કાયમ માટે છું. એ ભાવ કયો. અવિગત અવિનાશી પૂર્ણ સબ ઘટ રહે સમાય. અને ગોપીજનો તમે ના માનો કે અહીંયા જ છે ને મથુરામાં છે. આ તો સમગ્ર બ્રહ્માંડમાં ઘટમાં, એટલે કે જેટલા 84 લાખ શરીરો તમને દેખાય છે ને આ બધાની અંદર છે. તો તમારી અંદર પણ છે. તત્વ બીનું મુક્તિ નહીં. અને જ્યાં સુધી તમને આ અનુભવ નહીં થાય ને ત્યાં સુધી તમારી મુક્તિ પણ નહીં થાય. તમે રખડ્યા જ કરશો ભવરણમાં. એટલે કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આવું વેદ પુરાણમાં પણ પ્રસિદ્ધ છે. સગુણ રૂપ તીજ નિર્ગુણ દ્યાવ હું, એક ચિત્ત એક મન. અને તમે હવે એવું કરો, આ સગુણને પણ ધ્યાન ના કરતા, હવે તો તમે નિર્ગુણનું કરો. આ તો એવી કઠોર વાત કરી. સગુણ રૂપ તજી નિર્ગુણ, તમે શ્રી કૃષ્ણનું ધ્યાન જ ના કરો. સૌથી વધારે દુઃખ આપનાર જો શબ્દ હોય ગોપીજનો માટે આ સંદેશમાં તો આ છે. તમે નિર્ગુણનું ધ્યાન કરો, એક ચિત્ત એક મન લગાડી દો. જે મન ચોરી ગયા છે એ મન લાવવું ક્યાંથી? વહ ઉપાય કીર બિરહ કરો તુમ, મિલે બ્રહ્મ તબ આઈ. તમે એવું શા માટે રડો છો ને એવું ઈચ્છો છો કે તમારા ગયેલા કનૈયો તમને આવીને મળે? તમે આ રીતે મેળવી લો, તમને મળી જશે. આ વેદ પુરાણમાં કહ્યું છે આવું. દુસહ સંદેશ સુન માધો. આ કુઠારજનક આઘાત લગાડે એવો સંદેશો ઉદ્ધવના મુખેથી જ્યારે સાંભળ્યો
ત્યારે ગોપીજનો વ્યાકુળ થઈ ગઈ, બિલખાની હચમચી ગઈ। શૂર વિરહ કી કોણ ચલાવે, બુડિત મનુ બિન પાની। બુડિત મનુ બિન પાની, મને નથી ખબર। હે ગોપીઓ એમ કરીને કહ્યું। हाँ, अगर विरह की क्या बात है, जो बिन पानी पीड़ा के अथाह सागर डूब गई। એટલે કે વિરહની તો તમે શું વાત કરો છો ઉદ્ધવ, અમે તો વગર પાણીએ આ સાગરમાં ડૂબી ગયા છીએ। અને હવે એક ભ્રમર આવે છે ત્યાં, કારણ કે જ્યાં તાપ થાય છે ને ત્યાં પ્રભુ કંઈક ને કંઈક કૃપા કરે છે, કારણ કે ઉદ્ધવજીનામાં ફેરફાર થવાનો નથી। એમને સામે પ્રત્યક્ષ ગોપીજનોના હૃદયના ભાવ મુખ ઉપર દેખાય છે, પણ એ વાઇબ્રેશન એ કેચ કરી શકતા નથી। એટલી મોટી દિવાલ છે વચ્ચે જ્ઞાનની, અને એટલા માટે જ હવે ભ્રમર એ પ્રભુની કૃપાથી આવી ગયો છે। હવે ભ્રમર ગીત શરૂ થઈ રહ્યું છે એ આવતીકાલથી। હવે ભ્રમર ગીતનો આગળનો પ્રસંગ આવશે એ આવતીકાલે આવશે। એ પદ ગોપીજનો ગાશે ભ્રમરને સંબોધીને। હવે ઓરિજિનલ ભ્રમર ગીતના સંવાદને કાલથી માણીશું આપણે। બોલો સુરદાસજી કી જય હો। જેમની કૃપાથી આ ભ્રમર ગીત આપે લખ્યું છે એવા શ્રી વલ્લભાચાર્યજી કી જય હો।